એવરીવન, મારું નામ છે નસીબ ધીરેનકુમાર અને તમારું બધાનું સ્વાગત છે આજના આ વિડીયો લેક્ચરની અંદર. તો આપણે આજે ધોરણ 12ની અંદર ચેપ્ટર નંબર જે આપણું બીજું છે, બરાબર, એનું જરાક નામ જોઈએ આપણે તો શું છે, તો કે સ્થિતિ વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર. બરાબર. તો ધોરણ 12ની અંદરનું આ બીજું ચેપ્ટર. આની પહેલાં તમે ભણી ગયા વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. બરાબર. તો એની અંદરની તમે થોડી ઘણી વાતો કરી હતી કે વિદ્યુત ભાર શું છે, વિદ્યુત ક્ષેત્ર શું છે. નથી સમજાતું? ફરીથી થોડુંક આપણે બેક જઈએ, હાવ પાછળ જઈએ. બરાબર. શું? તો કે સૌ પ્રથમ તો આપણે 12મા ધોરણની અંદર આવીએ એટલે આપણે વિદ્યુત વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. શેના વિશે જાણવું ખૂબ જરૂરી છે? વિદ્યુત વિશે જાણવું ખૂબ જરૂરી છે. અને જો વિદ્યુત વિશે મારે જાણવું હોય, કેના વિશે? વિદ્યુત વિશે જાણવું હોય તો હંમેશા માટે મારે નાનામાં નાના જે દ્રવ્યના કણો છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, ઇલેક્ટ્રોન છે, એમાં ખાસ કરીને ઇલેક્ટ્રોન, બરાબર, એને મારે જાણવું ખૂબ જ જરૂરી છે. આપણે જાણીએ છીએ આપણે આજુબાજુ ઘણા બધા છે એ વિદ્યુત ઉપકરણો ચાલે છે, ઘણી બધા લોકો મહેનત કરે છે આની પાછળ કે ભાઈ કઈ રીતે વિદ્યુતથી બધી વસ્તુ ચાલે. બરાબર. એ વસ્તુ આપણી ક્લિયર છે, આપણા માઇન્ડમાં ફિટ છે કે ભાઈ મારે શું કરવું છે, તો કે વિદ્યુત દ્વારા ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરવો છે. વિદ્યુતનો ઉપયોગ કરીને એટલે કે ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ કરીને મારે ઘણી બધી વસ્તુઓનું શું કરવું છે, તો કે આવિષ્કાર કરવો છે. બરાબર. પણ એ સમજવા માટે મારે એના જે મૂળભૂત સિદ્ધાંતો છે, મૂળભૂત સિદ્ધાંતો એટલે કે આ વિદ્યુત છે એ કયા ઉપર ચાલે છે, કઈ એવી રચના છે કુદરતની કે કેના દ્વારા આ વિદ્યુતની બધી પ્રક્રિયાઓ ચાલે છે. બરાબર. અત્યારે લાઈવ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. શું? તો કે તમે અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છો, બરાબર, એ હું કોના દ્વારા ઉતારું છું? મારા મોબાઈલ ફોનની અંદરથી ઉતારું છું. બરાબર. સાથે સાથે તમે જે માઇક જોઈ રહ્યા છો એ માઇક પણ ચાલે છે કેના દ્વારા? વિદ્યુતથી. મોબાઈલ પણ શેનાથી ચાલે છે? વિદ્યુતથી. તો આવી ઘણી બધી જે વાતોચીતો છે, બરાબર, એ બધી સમજવા માટે અથવા તો વિદ્યુતને લગતી જે પણ વસ્તુ મારે સમજવી હોય તો એના માટે મારે શેની જરૂર પડે? તો કે એના માટે મારે હંમેશા માટે શેની? તો કે વિદ્યુતને સમજવી ખૂબ જ જરૂરિયાત પડે. તો એટલા માટે જ 12મા ધોરણની અંદર તમે પહેલું ચેપ્ટર ભણી ગયા. પહેલા ચેપ્ટરની અંદર શું ભણ્યા તમે? તો કે વિદ્યુત ભાર શું છે. આપણને ખબર છે કે જો વિદ્યુત ભાર હોય, બરાબર, જેવી રીતના દળ છે, કોઈ પણ વસ્તુનું શું છે? દળ છે. એવી રીતના જે મૂળભૂત એકમ કહેવાય ને, જેને ઇંગ્લિશની અંદર ઇન્ટ્રિન્સિક પ્રોપર્ટી કહેવાય. શું કહેવાય? ઇન્ટ્રિન્સિક પ્રોપર્ટી. ઇન્ટ્રિન્સિક પ્રોપર્ટી એટલે મૂળભૂત ગુણધર્મ, મૂળભૂત એનો સ્વભાવ. જેવી રીતના કોઈ પણ વસ્તુનું દળ હોય જ છે, બરાબર, ગમે ત્યાં હોય છે દળ હોય જ છે, એવી રીતના જે વિદ્યુત ભાર છે એનું પણ શું હોય છે? દળ હોય છે. તો આ બધી જે બેઝિક વાતો છે આપણે અત્યાર સુધી કરેલી, બરાબર. પ્રથમ ચેપ્ટરની અંદર તમે એવું જોતા હશો, પ્રથમ ચેપ્ટરની અંદર ઘણી બધી વાતો જોઈ છે. એમાંની હું થોડી ઘણી વાતો કરું તમારી સાથે. તો પહેલું તો તમે વિદ્યુત ભાર વિશે જોયું છે. શેના વિશે જોયું છે? વિદ્યુત ભાર વિશે. તો આપણને ખબર છે કે વિદ્યુત ભાર શું છે, બરાબર. ઘણા બધા આપણે વિડીયોઝ જોયા છે, ઘણા બધા આપણે લેક્ચર્સ પણ ભણ્યા છે. એની અંદર આપણે પ્રથમ ચેપ્ટરની અંદર પાયો છે તમારો. પહેલું ચેપ્ટર ક્લિયર તો પછીના બધા ચેપ્ટર ક્લિયર. શું કામ? કારણ કે તમને વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર એ જ વસ્તુ નથી ખબર તો પછી આગળ તમને એક પણ વસ્તુની ખબર પડવાની નથી. બરાબર. તો આપણે વિદ્યુત ભાર વિશે ભણ્યા હતા અને વિદ્યુત ભાર વિશે જ્યારે ભણતા હતા ત્યારે આપણે બે વિદ્યુત ભાર જોયા હતા. એક હતો ધન વિદ્યુત ભાર અને બીજો હતો ઋણ વિદ્યુત ભાર. કેવો? ઋણ વિદ્યુત. તો આપણે આ બે વિદ્યુત ભાર વિશે આપણે અભ્યાસ કર્યો હતો. અને આ બે જે વિદ્યુત ભાર છે, બરાબર, આ જે પણ વિદ્યુત ભાર છે અને એ વિદ્યુત ભાર વિશે જ્યારે આપણે અભ્યાસ કરતા હતા તો એ વખતે આપણે એની ઘણી બધી લાક્ષણિકતાઓ પણ જોઈ હતી. શું જોયું હતું આપણે? એની લાક્ષણિકતા. શું જોયું હતું? લાક્ષણિકતા. બરાબર. તો લાક્ષણિકતાઓ જોઈ હતી કે ધન વિદ્યુત ભાર કોને કહેવાય, ઋણ વિદ્યુત ભાર કોને કહેવાય, બરાબર, એ બધી વાતચીતો આપણે જોઈ લીધી હતી. બરાબર. કે કેવી રીતના ધન વિદ્યુત ભાર બને છે, કોઈ પણ પદાર્થ કેવી રીતના ઋણ વિદ્યુત ભાર બને છે, એ બધી આપણે ડિટેલમાં જતા નથી એની અંદર, કારણ કે એની કાંઈ અત્યારે આપણે જરૂરિયાત છે. બરાબર. આપણે મુખ્ય ઉદ્દેશ્ય આપણો બીજા ચેપ્ટરની પ્રસ્તાવના સમજવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે આપણો. તો એ આપણને પહેલાં તો સમજ પડવી પડે. બરાબર. બાકી બધી વસ્તુ પછી આવડવાની જ છે. બરાબર. ચાલો, એની લાક્ષણિકતા જોઈ હતી. ત્યાર પછી તમે કંઈક જોયું હતું. શું જોયું હતું? તો કે વિદ્યુત ક્ષેત્ર. બરાબર. શું જોયું હતું? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર શું છે? તો કે ભાઈ જેટલા પણ વિદ્યુત ભારો છે એનું કંઈક વિદ્યુત ક્ષેત્ર હોય. આપણને ખબર હોય તો જે ભગવાનના ફોટા હોય, ભગવાનના ફોટા જોયા જ બધાએ જોયા જ હોય, બરાબર. આપણે બધા દર્શન કરીએ તો પાછળ આમ પ્રકાશ જેવો આમ ફેલાતો હોય, આમ ખબર છે, દેખાય છે પાછળ તેમ પ્રકાશ. મારી પાછળ નહીં હોય, મારી પાછળ જોવામાં હોય, બરાબર. પણ જે ભગવાન હોય એની પાછળ તમને આમ પ્રકાશ જાતો આમ દેખાતો હોય છે, ફરતે કોઈ ગોળાકાર જેવો. તો એનું ક્ષેત્ર છે. એટલે શું દર્શાવે છે? એ મૂર્તિ શું દર્શાવે છે ભગવાનની? તો કે એ વસ્તુ એ દર્શાવે છે કે એની ફરતે કોઈ જેટલું પણ જે પ્રભાવ છે એ જે ક્ષેત્ર છે ભગવાનનો પ્રભાવ દર્શાવે છે.
શું દર્શાવે છે? ભગવાનનો પ્રભાવ, કે આ હું આ જ્યાં ઊભો છું ત્યાં મારો આ પ્રભાવ. તો એવી રીતના જે વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભાર છે, ઋણ વિદ્યુત ભાર છે, એ બે ભારો છે એનો કંઈક પ્રભાવ છે, બરાબર. એ કંઈક ક્ષેત્ર બનાવે છે, એની આજુબાજુ આવેલું કંઈક ક્ષેત્ર બનાવે છે, જેને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર. તો આપણને ખબર છે તો કે બે પ્રકારના શું હોય છે? વિદ્યુત ભાર હોય છે, અને એના બે પ્રકારના વિદ્યુત ક્ષેત્ર હોય છે. એક જે વિદ્યુત ક્ષેત્ર હોય એની જે લાઇન્સ છે, એટલે કે એની જે રેખાઓ છે, એ રેખાઓ બહારની સાઈડ, એટલે કે એનું જે વિદ્યુત ક્ષેત્ર કેની સાઈડ હોય, કઈ સાઈડ હોય છે? બહારની સાઈડ એનું વિદ્યુત ક્ષેત્ર. સોરી, આમે ઊંધું દોરી નાખ્યું, બરાબર. આ ઊંધું ફરીથી દોરી દઉં, બરાબર. એનું જે વિદ્યુત ક્ષેત્રની જે લાઈનો છે, આપણને ખબર છે કે કોઈ પણ વિદ્યુત હોય, કોઈ પણ વિદ્યુત ભાર હોય તો એ વિદ્યુત ભાર છે એ શું કરે? તો કે બહારની સાઈડ એનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર, શું? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. પણ જ્યારે માઇનસ હોય, માઇનસ એટલે કે ઋણ વિદ્યુત ભાર હોય, બરાબર. તો ઋણ વિદ્યુત ભાર હોય ત્યારે જેટલી પણ આ ભાઈની, એટલે કે ઋણ ભાઈની જેટલી પણ વિદ્યુત ક્ષેત્ર લાઈનો છે, લાઈનો એટલે શું? લાઈનો એટલે રેખાઓ, એ બધી ક્યાં આવતી છે? અંદરની જગ્યાએ, બરાબર. પડે છે ખબર? બરાબર. આ બેઝિક ફંડા છે, ચેપ્ટર નંબર 1 ની અંદર તમે ભણી ગયા છો, એટલે આમાં હું બહુ ડીપમાં નથી જતો, બરાબર. જરાક તમને રિવિઝન કરાવું છું કે તમને થોડી ઘણું ખ્યાલ હોય તો પછી બીજા ચેપ્ટર અંદર ખબર પડે. બાકી બીજા ચેપ્ટર અંદર એક પણ વસ્તુની તમને ખબર પડવાની નથી, બરાબર. તો આના વિશે આપણે થોડી ઘણી વાતચીત કરી હતી. ત્યાર પછી આપણે જોયું હતું કુલમનો નિયમ. યાદ છે કોઈને? કુલમનો નિયમ શું કહેતો હતો? તમને જો ગુરુત્વાકર્ષણ બળનો નિયમ યાદ હોય તો કુલમનો નિયમ આપણને યાદ જ હોવાનો છે. કુલમનો નિયમ, નિયમ ઓફ કુલમ્સ, બરાબર. લોઝ ઓફ કુલમ્સ કહેવાય એને ઇંગ્લિશની અંદર, બરાબર. પણ આપણે ઇંગ્લિશમાં પડવાની જરૂર નથી, ગુજરાતી આવડે એટલે ઘણું ઘણું ભાઈ, બરાબર. એફ બરાબર શું હતું? કે Q1 Q2 ના છેદમાં R સ્ક્વેર, બરાબર. આ સૂત્ર જુઓ તમે, આ સૂત્ર જેવું નથી લાગતું તમને? કેપિટલ કેપિટલ G બરાબર, સોરી F આવશે, F બરાબર G M1 M2 ના છેદમાં R સ્ક્વેર. આ બે તમને સરખા નથી લાગતા? આ લાગે જ છે ભાઈ. અહીંયા શું છે? બે વિદ્યુત ભારો, ધન વિદ્યુત ભાર હોઈ શકે અથવા તો ઋણ વિદ્યુત ભાર હોઈ શકે, અથવા તો ધન અને વિદ્યુત બંને હોઈ શકે, બરાબર. નીચે શું દર્શાવવું છે? R. એ તમને શું દર્શાવે છે? અંતર દર્શાવે છે. અંતર કે કેટલા દૂર છે બે વિદ્યુત ભારો, બરાબર. આ કે છે આપણને ખબર છે કે અચળાંક છે, જેનું મૂલ્ય આપણે 1/4πε0 લઈએ છીએ, અને આપણે પરમિટિવિટી કહીએ છીએ, બરાબર. ε0 ને પરમિટિવિટી, શૂન્ય અવકાશની પરમિટિવિટી યાદ કરો, ન આવડતું હોય તો જોઈ લો, બરાબર. તો આવી રીતનું સૂત્ર શેનું છે? આ કુલંબે આપેલું, કે જ્યારે પણ કોઈ બે ચાર્જ હોય, કોઈ પણ ચાર્જ એટલે કે કોઈ પણ વિદ્યુત ભાર હોય, એ જ્યારે અમુક અંતરથી દૂર રાખેલા હોય તો એકબીજા પર શું લગાડે છે? બળ લગાડે છે. શું લગાડે છે? બળ લગાડે છે. આની આપણે વાતચીત કરી હતી કે બળ લગાડે છે ભાઈ, બળ લગાડે છે, બરાબર. જેમ કે સરસ મજાનું આપણે ઉદાહરણ લઈએ, બરાબર. એક સાઈડ એક સરસ મજાની સુવાળી કન્યા ઊભી છે, એક સાઈડ એક સરસ મજાનો રૂપાળો છોકરો ઊભો છે. તો એકબીજાને જોશે તો બંને શું થશે? એકબીજા ઉપર બળ લગાડશે. હું કામ બળ લગાડશે? પડી ખબર? સમજ પડી? તો એવું જ કે આની વચ્ચે પણ છે ધન વિદ્યુત ભાર. આપણે પુરુષ માની લો, ઉદાહરણ આપી દઉં સાદું. શું માની લો? પુરુષ, રૂડો રૂપાળો આંખે બાડો પુરુષ, અને અહીંયા રૂડી રૂપાળી આંખે બાડી સ્ત્રી, એટલે કે મહિલા, બરોબર. એક પ્લસ ને એક માઇનસ, એ એકબીજા પર શું લગાડે છે? બળ લગાડશે, જેને આપણે એફ કહીએ છીએ. બળ એફ કહેવાય. એને શું કહેવાય? એફડી. શું કહેવાય? એફડી. શું કહેવાય? એફ કહેવાય, બરાબર. એ વસ્તુ આપણને ખબર છે. તો જ્યારે કોઈ પણ બે ચાર્જ છે, આ પુરુષ ને સ્ત્રીનું ઉદાહરણ સમજવા માટે પૂછો, જે કોઈ પણ બે ચાર્જ છે એ જ્યારે એકબીજાની સંપર્કમાં આવે, થોડાક અંતરોથી દૂર હોય, તો એ સમય એની પર શું લાગે છે? બળ એફ લાગે છે. શું લાગે છે? બળ એફ લાગે. અને એ બળનું મૂલ્ય કોણ આપે છે આપણને? કુલમ દાદા. એ બેઠા જ છે, બરોબર. એ શેક્સપિયર છે, એને બધી ખબર હોય કે ભાઈ શું થાય, કોની યારે શું થાય, કોની યારે શું નહીં થાય, બધું જાણે છે. તત્ર સર્વત્ર કુલમ દાદા આપણું જાણે છે, બરોબર. અને એણે બળનું મૂલ્ય ચાર્જ વચ્ચે, એટલે કે ધન અને ઋણ કોઈ પણ વિદ્યુત ભાર હોય, અથવા તો ધન વિદ્યુત ભાર હોય, અથવા તો
ઋણ વિદ્યુત ભાર હોય તો એની વચ્ચે જ્યારે એને હું નજીક લાવું અથવા તો એની વચ્ચે જે ઓછામાં ઓછું અંતર હોય બરાબર અથવા તો વધારે અંતર હોય તો એની વચ્ચે કેટલું બળ લાગે છે એ કેટલું એકબીજા ચાર્જ એકબીજા વિશે બળ લગાડે છે એની બધી વાતચીત કોણે કરી હતી આપણા કુલમ દાદાએ. કોણે કરી હતી? કુલમ દાદાએ. બોલો કુલમ દાદાની જય, બોલો કુલમ દાદાની જય. બરાબર. ત્યાર પછી તમે કંઈક ગોસ લો પણ ભણી ગયા છો બરાબર. એ બધી વસ્તુ આપણે અત્યારે ડિસ્કશન નથી કરતા કારણ કે આપણે બીજા ચેપ્ટર ઉપર ફટાફટ જવું છે, પણ પહેલા ચેપ્ટરનું થોડું ઘણું રિવિઝન આપણને ખબર હોય, થોડી ઘણી વાતચીત આપણને ખબર હોય કે હા બરાબર છે, આ જામી પડી ગઈ બરાબર. એટલે આ એક બેકઅપ છે તમારા માટે બરાબર. શું છે? એક બેકઅપ કે આ બધું બીજા ચેપ્ટર ભણવામાં જ્યારે આપણે જઈએ તો એ પહેલાં આપણને પહેલું ચેપ્ટર તો ક્લિયર હોવું જ જોઈએ. આ એક પછી એક સીડી છે બરાબર. તમે દાદરા ચડતા હોય તો કંઈ પહેલા સ્ટેપથી સીધે સીધું 10મા સ્ટેપે ન ચડી જવાય. એટલી જ ખબર પડે ને કે પહેલા ચેપ્ટર પહેલા પગથિયાથી સીધા 10મા પગથિયા આપણે ચડી ન શકીએ બરાબર. સિવાય કે તમારા પગ બહુ લાંબા હોય અથવા તમે એટલા બધા લાંબા હો કે તમારા પગ આમ ખેંચી શકાય ને ટૂંકા કરી શકાય ને એવા થઈ શકતા હોય તો બરાબર છે. રોબોટ જેવા પગ હોય તો હાલે, પણ આપણે રોબોટ તો નથી બરાબર. એટલા માટે આપણે 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ જવું પડે. એટલા માટે મેં તમને આ બધી વાતચીત કરી દીધેલી છે બરાબર. તો આ ઘણી બધી વાતચીતો કરી હતી આપણે, અને આ બધી વાતચીત કર્યા પછી હવે આપણે જોવાના છે શું તો કે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ બરાબર. શું તો જો થોડુંક આમ અટપટું નથી લાગતું તમને બધાને? આ થોડુંક આમ અટપટું છે. આવું નામ ક્યાંથી રાખતા છે? ક્યાંથી ગોતી આવતા છે બરાબર? આવું ક્યાંથી ગોતી આવતા છે? નહીં તો ગોતી આવે. આપણે તો માંડ પૂરું થતું ન હોય બરાબર. કેમિસ્ટ્રી ને બાયોલોજી ને મેથેમેટિક્સમાં ને એમાં કંઈ જડા હોય નહીં આપણા. આના નહીં નવા પાછા નામ લઈ આવે. ક્યાંથી ગોતી આવતા હોય કોને ખબર બરાબર. પણ ભાઈ એ બધા જે પણ નામો છે ને એની પાછળના કંઈક આમ કહીએ ને તો એના પ્રકારના કંઈક વાતો એની મિનિંગલેસ ન હોય, મિનિંગ હોય એની પાછળનો. કાંઈક તો મિનિંગ નીકળતો જ હોય એનો. એમ મિનિંગલેસ એનું હોતું નથી બરાબર. તો આ બધી પહેલાં ચેપ્ટરની વાતચીત કરી હતી આપણે, પણ હજી મારે એક સ્ટેપ તમને ઉપર લઈ જવા છે. જ્યારે આપણે વિદ્યુત શાસ્ત્રનો અભ્યાસ કરતા હોય, શેનો અભ્યાસ કરતા હોય? વિદ્યુત શાસ્ત્રનો. વિદ્યુત શાસ્ત્ર એટલે શું? હકીકતમાં આ મારે વાત છે ને પહેલાં કરવી જોઈએ, તમને સૌ પ્રથમ કરવી જોઈએ, પણ મેં એટલા માટે કરી કે તમને થોડો ઘણો ખ્યાલ આવી જાય પહેલાં ચેપ્ટરનો કે હું આપણે કરીએ છીએ બરાબર. એટલે પછી બીજા ચેપ્ટરનો ખબર પડે. પણ આ થોડીક બહારની વાત છે, આવું કંઈ પરીક્ષામાં પૂછાતું નથી, પણ આપણને ખબર હોવી જોઈએ કે આપણે જે વસ્તુ ભણીએ છીએ શું ભણીએ છીએ એ વસ્તુની ખબર હોય તો જ આપણે આગળ વધીએ બરાબર. વિદ્યુત શાસ્ત્ર છે. શું છે? વિદ્યુત શાસ્ત્ર. તો જે વિદ્યુત શાસ્ત્ર છે ભાઈઓ, વિદ્યુત શાસ્ત્ર એટલે વિદ્યુત વિશે ભણવું, વિદ્યુત વિશેનો જે અભ્યાસ, વિદ્યુત વિશેના જે સિદ્ધાંતો એ બધું શેની અંદર આવેલું હોય? વિદ્યુત શાસ્ત્રની અંદર આવેલું હોય છે. તો જ્યારે વિદ્યુત શાસ્ત્રનો અભ્યાસ કરીએ ત્યારે બે બ્રાન્ચ પડે, બે શાખાઓ પડે વિદ્યુત શાસ્ત્રની. શું? પહેલું તો કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર. પેલું શું ભાઈઓ? સ્થિત વિદ્યુત શાસ્ત્ર. શું? સ્થિત વિદ્યુત શાસ્ત્ર. અને બીજું શું? ગતિકીય વિદ્યુત શાસ્ત્ર. ગતિકીય વિદ્યુત શાસ્ત્ર. હવે આપણને એમ થાય કે આ સ્થિત વિદ્યુત શાસ્ત્ર ને ગતિ વિદ્યુત શાસ્ત્ર એટલે શું? આવું તમને કોઈ દી ક્યાંય કોઈ કીધું જ નહીં. હા, કોઈ નહીં કહે તમને. શું કામ નહીં કહે? કારણ કે આ બધા કોન્સેપ્ટ તમારે કોલેજની અંદર ભણવાના આવે છે, પણ તોય છતાં આપણને એ વસ્તુની ખબર હોવી જોઈએ કે આપણે શું કરીએ છીએ બરાબર. તો ચાલો જોઈએ કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે શું. કે જ્યારે પણ કોઈ પણ વિદ્યુત ભાર છે, શું? કોઈ પણ વિદ્યુત ભાર છે અને એ વિદ્યુત ભાર કઈ સ્થિતિમાં હોય? સ્થિર સ્થિતિમાં હોય. કઈ અવસ્થામાં? સ્થિર અવસ્થામાં. સ્થિર અવસ્થા એટલે કે એ પોતાનું સ્થાન જાળવી રાખે, એ ગતિ કરતો નથી. અને એના વિશેના જેટલા પણ સિદ્ધાંતો છે કે કોઈ પણ વિદ્યુત ભાર શું હોય? કોઈ પણ વિદ્યુત ભાર પ્લસ અથવા તો માઇનસ એ કેવી અવસ્થામાં હોય? સ્થિર અવસ્થામાં. કેવી અવસ્થામાં? સ્થિર અવસ્થામાં. તો જ્યારે કોઈ પણ વિદ્યુત ભાર શેમાં હોય? સ્થિર અવસ્થામાં હોય. તો એના વિશેની જેટલી પણ આપણે વાતચીતો કરીએ, એના વિશેના જેટલા પણ શાસ્ત્રો છે એને શું કહેવામાં આવે છે? સ્થિત વિદ્યુત શાસ્ત્ર. પડી ખબર? અને આનું એક્ઝેક્ટ ઊંધું કે ભાઈ જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર શું કરતો હોય? ગતિશીલ હોય. ગતિશીલ એટલે કે પોતાનું સ્થાન બદલતો હોય, એટલે કે પોતાની એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોય, ગતિમાં હોય. કોણ? પ્લસ અથવા તો માઇનસ. શું? તો કે વિદ્યુત ભાર. પડે છે ખબર? આમાં થોડો ઘણો તો ખ્યાલ આવતો જ છે બરાબર. પણ પહેલું ચેપ્ટર જ ન આવડતું તો એમાં તો અમે શું કરીએ ભાઈ? તો ભાઈ અમારા હાથમાં કંઈ છે નહીં બરાબર. એ તો તમારે જ કરવું પડે બરાબર છે કે નહીં? બરાબર. ચાલો, તો જ્યારે કોઈ પણ વિદ્યુત ભાર છે એ ગતિશીલ હોય એટલે કે પોતાની ગતિ કરતો હોય, એટલે કે સમયની સાથે પોતાનું સ્થાન બદલાવતો હોય
બરોબર, જેમ કે મારો હાથ માની લો શું છે, અત્યારે મારા હાથમાં એક વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભાર માની લો કે આમ ગતિ કરે છે. ચાલો, દેખાય બધાને? હા, દેખાય. આનો મતલબ એવો કે આના વિશેનો જેટલો પણ મારે અભ્યાસ કરવો કે જ્યારે વિદ્યુત ભાર ગતિ કરે છે ત્યારે શું થાય છે, એના પાછળના સિદ્ધાંતો કયા કયા છે, એ બધી વાતચીત કરી મારે શેનો ઉપયોગ કરવો પડે, કયા શાસ્ત્રનો ઉપયોગ કરવો પડે? તો કે ગતિકીય વિદ્યુત શાસ્ત્ર. ગતિકીય વિદ્યુત શાસ્ત્ર પડી ખબર? અને આપણે જે પહેલું ચેપ્ટર ભણી ગયા, કયું ચેપ્ટર પહેલું ભણ્યા આપણે? તો કે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. તો આ જે બે વસ્તુ આપણે ભણ્યા બાળકો, તો એ બધી વસ્તુ શેની અંદર આવે છે? સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર. અને આપણું જે બીજું ચેપ્ટર એનું તો શરૂઆત જ સ્થિતિથી થાય છે. સ્થિતિ, વિદ્યુત, સ્થિતિમાન અને કેપેસિટન્સ. એટલે કે આ બીજું ચેપ્ટર છે આપણું, પ્રકરણ નંબર બીજું. કયું? પ્રકરણ નંબર બીજું. તો આ બીજું જે પ્રકરણ છે આપણું, એ બીજું પ્રકરણ પણ શેની અંદર આવે છે? આ બીજું પ્રકરણ પણ શેની અંદર આવશે? આ બીજું પ્રકરણ પણ આ જ શાસ્ત્રની અંદર આવશે, સ્થિત વિદ્યુત શાસ્ત્ર. એટલે કે આપણે જેટલી પણ સ્ટડીઓ છે, બે શાખાઓ છે ભાઈઓ. વિદ્યુત શાસ્ત્ર જ્યારે ભણવાની બે શાખાઓ હોય, આ એક શાખાના બીજી શાખે, આ સ્થિત વિદ્યુત શાસ્ત્ર, આ ગતિશીલ વિદ્યુત શાસ્ત્ર. બરોબર. તો આ બે શાસ્ત્રી છે, આ બે વિદ્યુતના ભાગો છે, એની અંદર અલગ અલગ વાતો કરવાની છે. પણ અત્યારે આપણે કેની વાતો કરીશું? સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર આવેલું આપણું બીજું પ્રકરણ. બરોબર. તો અહીંથી હવેથી મારે બીજું ચેપ્ટર ચાલુ કરવું જોઈએ, તો તમને ઘણો બધો આસાનીથી ખ્યાલ આવી જાય કે ભાઈ શું એક્ઝેક્ટલી થાય છે, આપણે શું ભણીએ. જો આપણને એ વસ્તુની ખબર ન હોય ને કે શું ભણીએ છીએ, બરોબર, તો એના પછીનું કાંઈ આપણને કંઈ ખબર ન પડે. જેમ કે આપણો ગોલ હોવો જોઈએ જીવનમાં, બરોબર. ઘણો બધા લોકો ગોલ હોય છે જે લોકોને ફિક્સ હોય કે મારે આ જ કરવું છે. ધારો કે તમે બધા પણ સાયન્સ લીધું છે, તો સાયન્સ શું કામ લીધું છે? તમે કંઈક તમારો સિદ્ધાંત છે, ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, પાયલોટ બનવું છે, આર્કિટેક્ટર બનવું છે, તેવા તમારા ઘણા બધા ગોલ છે ને, બરાબર. તો તમે ફિક્સ છો, ઓરિએન્ટેડ છો કે નહીં, આ જ છે, બીજું કાંઈ નહીં, બરાબર. તો એના માટે તમે શું કરો છો? મહેનત કરો છો. એ ડાયરેક્શનમાં મહેનત કરો છો ને કે બીજી એકાદી દિશામાં મહેનત કરો છો? પડે છે ખબર? તો એટલા માટે જ આ બધી વસ્તુ ખૂબ જ જરૂરી છે, બરાબર. તો ચાલો શરૂઆત કરીએ આપણે. સૌપ્રથમ તો આપણે થોડીક પ્રસ્તાવના જોઈ લઈએ, બરાબર. શું જોવાનું છે? પ્રસ્તાવના. હવે આપણને એમ થાય કે પ્રસ્તાવનામાં શું છે? પ્રસ્તાવના એટલે કે પાઠનો પહેલો ભાગ, બરાબર. આ પાઠની અંદર શું શું આવશે, શું શું નથી આવવાનું, બરાબર, એના વિશેની વાત આપણે જોવાના છે. વિદ્યુત સ્થિતિમાન જોવાના. શું છે? વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવાના છે, બરાબર. આ બધી વસ્તુઓ છે જ્યારે તમે ભણશો એટલે વન બાય વન તમારા મગજમાં ક્લિયર થતું જશે કે ભાઈ હા સાહેબ આ વસ્તુની વાત કરે છે, હા સાહેબે આમ વાત કરી, બરાબર. આપણે જોવું છું કે વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વોલ્ટેજ આપણને ખબર હોય તો આપણે ઘરે વોલ્ટેજ આવે છે કે નહીં? 230 વોલ્ટ. જે આપણી વાડીએ ટ્રિપલ ફેઝની પાવર હોય ત્યાં આપણને કેટલું આવે છે? 540 વોલ્ટ, 620 વોલ્ટ જેવી તમારી કેપેસિટી, એ પ્રમાણે વોલ્ટેજ આવે છે. તો એ શું છે? વિદ્યુત સ્થિતિનો તફાવત. વિદ્યુત સ્થિતિનો તફાવત. તમે જ્યારે જોશો ને, બરાબર, અંદર બે છેડા હોય, લાલ અને કાળો. તમારી પાસે મલ્ટીમીટર હોય. મલ્ટીમીટર એટલે કે વોલ્ટેજ માપવાનું સાધન, તમે જોયું છે, બરાબર. અથવા તો તમે ન જોયું હોય તો તમે કોઈ ઇલેક્ટ્રિકવાળાની દુકાને જાઓ તો ત્યાં તમને બતાવે. બે છેડા હોય. જો આપણી પાસે છે એક લાલ, આ લાલ અને આ કાળો. જ્યારે તમે એને પ્લગના બોડી અંદર નાખવાના છે, શું નાખવાનું છે? લાલ ને કાળો વાયર. તમારી આંગળીઓ ભરાવી દેવાની નથી. એ ભરાવી દઈશું તમે સીધા ઉપર બીજો કંઈ અવાજ નહીં આવે, બરાબર, ભડભડિયું થઈ જાય, બરાબર. એટલા માટે વાયરને નાખવાના, તમારી આંગળીઓને નાખવાની નથી. તો બે વાયરોને જ્યારે હું નાખીશ અને મલ્ટીમીટર અંદર જોઈશું તો એને તમને મને કંઈક વોલ્ટેજ દેખાશે. તો એ વોલ્ટેજ શું છે? એ જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો આપણે એ જાણવું છે કે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવ્યો કેવી રીતના, આ વિદ્યુત સ્થિતિમાન થયું કેવી રીતના, એવું તો શું થાય છે, એ બધી વસ્તુઓનો તફાવત આપણે કેમાં કરવાના છીએ, વાતચીત કેમાં કરવાની છે? પ્રકરણ નંબર 2 ની અંદર. આ સાદું ઉદાહરણ મેં દીધું છે. પાઠની અંદર શું આવશે? વોલ્ટેજ કેવી રીતના બન્યા, વોલ્ટ કેવી રીતના બન્યા, બરાબર. અને એની સાથે આ બધી વસ્તુ ભણી લઈશું એટલે એનો સીધો ઉપયોગ આપણે ક્યાં કરીશું? કેપેસિટર બનાવવામાં. કેપેસિટર તમે જોયું છે ક્યાં? પંખાની અંદર જોયું છે કે નહીં? તમે નાની નાની સર્કિટો જોઈ છે, તમે તમારા મોબાઈલ ફોનની સર્કિટ જોઈ હોય, બરાબર. તમે એકાદા બીજા કોઈ પણ ગેજેટ લીધા હોય, અંદર સર્કિટો તમે જોઈ છે. અંદર તમને જે ઊભા થાંભલા જેવી રચના દેખાય એવી રીતની, ગોળ થાંભલા જેવી, એક લાંબો છેડો ને એક ટૂંકો છેડો, આ ધન ને આ ઋણ, આ કેપેસિટર. એની વચ્ચે પણ વિદ્યુત સ્થિતિમાન સર્જાય છે, એટલે કે એની વચ્ચે પણ વોલ્ટેજ આવે છે, બરાબર. તો એ કઈ રીતના બને છે, શું એમાં હોય છે, એ બધી વાતચીત કેમાં કરવાની છે? આ પ્રકરણની અંદર. પડે છે ખબર? બરાબર, પડે છે ખબર. પણ
આપણે જ્યારે પણ શેનો અભ્યાસ કરીએ તો કે વિદ્યુત સ્થિતિમાનનો અભ્યાસ કરીએ એ પહેલાં મારે જાણવું પડે કે જે હું ભણું છું એ શું છે, બરાબર. તો સૌપ્રથમ મારે એક સારી વાત કરવી છે, એને મારે કેવું છે સંરક્ષી બળ વિશે વાત કરવી છે. આ તમે ભણી જ ગયા છો સંરક્ષી બળ, 11મા ધોરણની અંદર આવે છે સંરક્ષી બળ, વાતચીતો આવે છે બધી, કાર્ય અને ઉર્જાના પ્રકરણની અંદર આવતી છે, આવે છે કે નહીં? હા, સંરક્ષી બળ વિશે તમે ભણી ગયા છો. સંરક્ષી બળની વ્યાખ્યા હું તમને લખાવું તો ચાલો જોઈએ. તો કે બે બળો જે બળો દ્વારા થતું કાર્ય, જેને આપણે W વડે દર્શાવીએ છીએ, પદાર્થના અંતિમ સ્થાન કે પ્રારંભિક કે નહીં આવે, અને પ્રારંભિક સ્થાન પર જ આધાર રાખે છે. એટલે કે કાર્યના પથ પર નહીં તેવા બળોને સંરક્ષી બળ કહે છે. હવે એમ ચૂક સાહેબ આમાં શું કાંઈ ખબર તો પડી નહીં, આ વ્યાખ્યા છે સંરક્ષી બળની, આપણે ભણી ગયા હતા, યાદ કરો 11મું ધોરણ, યાદ હશે તો, ભણ્યા હશો તો. શું કીધું? બે બળો દ્વારા થતું કાર્ય, બે બળો દ્વારા, કયા બળો? બે બળોની, એક બળ દ્વારા નહીં, બે બળો દ્વારા થતું કાર્યને આપણે W કહેતા હતા. પદાર્થના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન પર જ આધાર રાખે છે. કે જ્યારે બે બળો લાગે છે એકબીજા ઉપર, બે બળ જ્યારે કાર્ય કરે છે એકબીજા ઉપર, ત્યારે એ જે કાર્ય છે એ કેના દ્વારા લાગે છે? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચે જ એ આધારિત છે. એટલે કે કાર્યનો માર્ગ ગમે એ હોય, કામ કરવાનો રસ્તો ભલે ગમે એ હોય, બરાબર, એના ઉપર આધાર રાખતું નથી. એવા બળોને આપણે શું કહીએ છીએ? રક્ષિત બળો કહીએ છીએ. ઉદાહરણ આપી દઉં તમને સરસ મજાનું, ગુરુત્વાકર્ષણ બળનું. ગુરુત્વાકર્ષણ બળ યાદ કરો, ગુરુત્વાકર્ષણ બળ યાદ હોય તો કરો યાદ, થોડું ઘણું યાદ તો હશે જ આપણને. ધારો કે આ એક આપણી પૃથ્વીની સપાટી છે. શું છે? પૃથ્વીની સપાટી. અહીંયા એક દડો છે જેને હું એમ વડે દર્શાવું છું. એમ એટલે કે વજન એનું, દળ એનું, બરાબર. અહીંયા આની જે સ્થિતિ ઉર્જા છે એ શું હશે? આની જે સ્થિતિ ઉર્જા એ શું હશે? U બરાબર 0. સ્થિતિ ઉર્જાને U વડે લખાય. U બરાબર સ્થિતિ ઉર્જા, K બરાબર ગતિ ઉર્જા, બરાબર, અને E બરાબર યાંત્રિક ઉર્જા. આ યાદ રાખજો, આ બહુ જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ, વેરી મોસ્ટ આઈમ્પી, બરાબર. અને જ્યારે હું એને ઉપરની તરફ લઈ જઈશ, ક્યાં લઈ જઈશ? ઉપરની તરફ, મારા હાથ વડે ઉચકાવીશ, બરાબર. અને જ્યારે હું એને મારા હાથ વડે ઉચકાવીશ તો ત્યારે શું થશે? તો કે એની સ્થિતિ ઉર્જામાં શું થતો જશે? વધારો થતો જશે. અને એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું? mgh. m બરાબર શું? દળ. g બરાબર શું? ગુરુત્વ પ્રવેગ, બરાબર. અને h બરાબર શું? તો કે ઊંચાઈ. તો મેં કઈ ઊંચાઈ રાખ્યું છે એ પ્રમાણેની સ્થિતિ ઉર્જા વધશે. ઉદાહરણ આપી દઉં, બરાબર. ધારો કે એક માર્કર છે, એનું કંઈક વજન હશે એમ, બરાબર. આ સ્થિર અવસ્થામાં છે ત્યારે એની સ્થિતિ ઉર્જા કેવી? 0. હથેળીની સાપેક્ષે વાત કરું છું, બરાબર, જમીનની સાપેક્ષે નહીં. પણ જ્યારે હું ઉચકાવીશ અને ઊંચી કરતો જઈશ, બરાબર, એટલે એની સ્થિતિ ઉર્જા વધારે થતો જશે. શું કામ? જેટલી એની ઊંચાઈ વધશે, જેટલું એ અહીંથી દૂર જશે એટલી સ્થિતિ ઉર્જામાં વધારો થતો જશે. થાય કે ન થાય? બરાબર. અને આ ઉપર એની વધારેમાં વધારે શું છે? એની સ્થિતિ ઉર્જા હશે આ પોઈન્ટ પર. એટલી વસ્તુ ખબર પડે છે. હવે હું શું કરું? હવે હું એને અહીંથી મુક્ત કરી દઉં. આ દડો એમ છે, એને શું કરી દઉં? છોડી દઉં, બરાબર. જા કબૂતર જા, જા જા કબૂતર જા, બરાબર. શું કરું? એને છોડી દઉં. તો હવે શું થશે? એમાં અહીંયા સ્થિતિ ઉર્જા વધારેમાં વધારે. હવે એની સ્થિતિ ઉર્જા શું થયો? ઘટાડો થશે સ્થિતિ ઉર્જામાં, ઘટાડો થશે સ્થિતિ ઉર્જામાં, ઘટાડો થશે સ્થિતિ ઉર્જામાં, ઘટાડો થશે સ્થિતિ ઉર્જામાં. એટલે કે હવે સ્થિતિ ઉર્જા ઘટી તો વધે શું?
વધે શું? વધે શું? તો કે ગતિ ઉર્જા વધે, ગતિ ઉર્જા વધે. આ વસ્તુ ખબર છે કે નહીં? બરોબર, આપણે ભણી ગયા હતા બરોબર કે યાંત્રિક ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા. આ ભણી ગયા હતા. આપણને ખબર છે કે સંરક્ષી જે બળો હતા એની અંદર, સંરક્ષી બળોની અંદર આપણે જોતા હતા કે આનો જે શું, તો કે આનો જે યાંત્રિક ઉર્જા છે કેવી રહેશે? અચળ રહેશે. અચળ રહેશે એટલે કે ફેરફાર થશે નહીં જ્યારે સંરક્ષી બળ છે ત્યારે. એટલે કે જો ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા જેટલી વધે એટલી જ ગતિ ઉર્જા ઘટી જાય, અને જેટલી ગતિ ઉર્જા વધે એટલી જ સ્થિતિ ઉર્જા ઘટી જાય. એટલે કે ધારો કે સ્થિતિ ઉર્જા વધી 1 બરોબર, તો ઘટશે કેટલી? ગતિ ઉર્જા 1. સ્થિતિ ઉર્જા વધી 2 તો ગતિ ઉર્જા કેટલી ઘટશે? 2. પડી ખબર? એટલા માટે આ શું રહેશે? અચળ રહેશે. એટલે એમાં કોઈ પ્રકારનો ફેરફાર આવશે નહીં. તો આ બેઝિક પાયો છે, ખબર હોવી જોઈએ આપણને. આ પાયાની ખબર હોય તો આની ઉપર આપણે આવીએ પાછા ફરીથી. તો જ્યારે હું આને મુક્ત કરી દઈશ, પહેલાં હું શું કરીશ ભાઈઓ? આને ઉચકી લીધું બરોબર, એટલે કે એની સ્થિતિ ઉર્જામાં વધારો કર્યો મેં બરોબર, એટલે કે એની ગતિ ઉર્જા શું થઈ જાય? ઓટોમેટિકલી 0. અહીંયા એની ગતિ ઉર્જા શું છે? કે બરાબર શું છે? 0 હશે ને. આપણે કેને ગતિ ઉર્જા કહીએ છીએ યાદ રાખજો બરોબર. એ શું છે? 0 થઈ ગઈ. પણ જ્યારે હું એને મૂકતો જઈશ એટલે શું થતું જશે? સ્થિતિ ઉર્જામાં ઘટાડો થતો જશે અને ગતિ ઉર્જામાં શું થતું જશે? વધારો થતો જશે. શું થતું જશે? વધારો થતો જશે. અને અંતે પાછો અહીંયા આવશે એટલે એની સ્થિતિ ઉર્જા શું થઈ ગઈ? 0 થઈ ગઈ. તો એટલી વસ્તુ ખબર પડે છે બરોબર. તો હવે આમાં જો, હવે આ દડાને હું આમ ઘા કરીને નાખું, આ દડો છે આ એમ અને આ જમીન બરોબર. હવે એનું હું અહીંથી આમ આવવા દઉં, અહીંથી આમ આવવા દઉં, અહીંથી આમ આવવા દઉં કે અહીંથી આમ આવવા દઉં, ગમે ત્યાં જવા દો, મજા પડે ત્યાં જવા દો બરોબર. પણ એ જે બળ લાગશે એની અંદર જે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા વચ્ચેનો જે તફાવત છે એ તફાવત તો કેવો રહેશે? સરખો જ રહેશે. એનો મતલબ એવો કે એની જે યાંત્રિક ઉર્જા છે કેવી રહેશે? અચળ જ રહેવાની છે. એની યાંત્રિક ઉર્જા કેવી રહેશે? અચળ રહેવાની છે. એટલા માટે જે આ ગુરુત્વાકર્ષણ બળનો સિદ્ધાંત હતો એને આપણે સંરક્ષી બળ તરીકે જોતા હતા. કે સંરક્ષી બળ કોને કહેવાય? કે એવા બળો દ્વારા થતું કાર્ય, એવા બળો દ્વારા થતું શું? કાર્ય કે પદાર્થના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન. અહીંયા જુઓ, અંતિમ સ્થાન અહીંયા પ્રારંભિક સ્થાન, આ બંને ઉપર આધાર રાખે. પછી ભલે ગમે એ રસ્તો પસંદ કરે આમાંથી બરોબર, એને મજા આવે છે ત્યાં આટો મારી આવે બરોબર, પણ એનું પ્રારંભિક કામ અને અંતિમ કામ. જેમ કે તમે શાળાએથી સ્કૂલે જતા હશો, શાળાએથી ઘરે જતા હશો બરોબર, અથવા તો કંઈક બીજે જતા હશો, સમજી ગયા બરોબર બરોબર. જેમ કે આ તમારી શાળા છે, અહીંયા જ આપણે લખીએ સરસ મજાનું, આ તમારી શાળા છે, આ તમારું ઘર છે, દેખાય બધાને બરોબર. આ શું? તમારી શાળા, અને આ શું છે? તમારું ઘર. હવે તમે ઘરથી શાળાએથી આમ પણ જઈ શકતા હોય, આમ પણ જઈ શકતા હોય, આમ સીધા જઈ શકતા હોય, આમ પણ જઈ શકતા હોય, પણ તમારો ઉદ્દેશ્ય શું છે? શાળાએથી ઘરે જવું છે. જેમ જવું એમ જાઓ બરોબર. સમજ પડે છે? આ ઘરેલું ઉદાહરણ મેં આપ્યું તમને. તમારે જેમ જવું એમ તમે જાઓ, તમને મજા આવે એમ ફરો, જાઓ, રખડો, મોજ કરો, દરિયાદિલી કરો બરોબર. તો એવું બળ કે એ બળની અંદર જે કાર્ય થાય છે એ કાર્ય અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન પર જ શું કરતું હોય? એ પોતે આધાર રાખતું હોય. એને યાર રસ્તા ઉપર કાંઈ લેવા દેવા હોય નહીં. આવા તમને એમ થતું છે કે સાહેબ સંરક્ષી બળ હું કેમ સમજાવો છો તમે? આ હું કેમ માથાકૂટ કરો? તમે વિદ્યુત ભારની વાત કરતા ને પછી અહીંયા ક્યાં ગુરુત્વાકર્ષણ બળમાં આવી ગયા? સમજવું જરૂરી છે. યાદ કરો ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર, યાદ કરો ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર શું હતું? F બરાબર G. સાર્વત્રિક અચળાંક જોતા હતા આપણે, યાદ છે? G, કેપિટલ G, M1 M2 ના છેદમાં R સ્ક્વેર. યાદ કરો, F બરાબર કેપિટલ G, M1 M2 ના છેદમાં R સ્ક્વેર. યાદ છે આ સૂત્ર? તમને એમ થતું છે કે આ સાહેબ ગુરુત્વાકર્ષણ બળની વાત આ ચેપ્ટરમાં કેમ લાવ્યા એ સમજાવો બરોબર. આ સૂત્ર યાદ છે? આપણે કુલમ દાદે કંઈક આવું સૂત્ર આપ્યું હતું, યાદ છે કંઈ? કે કે Q1 Q2 ના છેદમાં R સ્ક્વેર. આ બંને સૂત્ર યાદ છે આપણને?
જો આ બંને સૂત્રોમાં કંઈ ફરક દેખાય તમને? અચળાંક સિવાય અહીંયા પણ બે પદાર્થો, અહીંયા પણ બે ચાર્જો, અહીંયા વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, અહીંયા પણ વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. વાત પણ શેની થાય છે? બળની વાત થાય છે, બરોબર. એટલે કે જો ગુરુત્વાકર્ષણ બળ એ સંરક્ષી બળ હોય, કેવું બળ હોય? સંરક્ષી બળ હોય, તો ઓટોમેટિકલી જે આપણું કુલંબીય બળ છે, કેવું? કુલંબીય બળ એ પણ કેવું હોય છે? સંરક્ષી બળ હોય છે. કેવું હોય છે? સંરક્ષી બળ હોય છે. પડે છે ખબર? શું કામમાં સંરક્ષી બળનો કોન્સેપ્ટ લીધો મેં? આઈડિયા આવ્યો? ફીલ થયું? ફિઝિક્સ ફીલ થયું તમને બધાને? થવું જ જોઈએ, બરોબર. એટલા માટે તમને 11મું પહેલાં ભણવામાં આવશે ને 12મું પછી ભણવામાં આવે છે. કારણ કે જૂના જેટલા પણ કોન્સેપ્ટ છે એ બધા કોન્સેપ્ટનો ઉપયોગ સીધો આમાં કરવાનો આવે, અને એ તમારાથી થાય તો તમે આગળ કરીશું. પડે છે ખબર? પાકું. દંડન. એક ઉદાહરણ આપી દો હજી સંરક્ષી બળનું. સ્પ્રિંગ તમે જોઈ છે, આવું તમે ભણી ગયા છો. સ્પ્રિંગ સાથે બાંધેલો કોઈ પણ એક દડો. હવે જ્યારે હું આમ ખેંચીશ, આ એની સ્થિતિ ઉર્જા મેક્સ 0, બરોબર. જ્યારે હું એને ખેંચીશ એટલે એની ગતિ ઉર્જા વધશે, સ્થિતિ ઉર્જા ઘટતી જશે, અને એક સમય અહીંયા હું પકડી રાખીશ એ દડાને, અથવા તો એ જે વસ્તુ છે એને પકડી રાખીશ, તો એ સમયની સ્થિતિ ઉર્જા સૌથી વધારે, ગતિ ઉર્જા 0. પણ જ્યારે હું એને છોડી દઈશ ત્યારે એની ગતિ ઉર્જા વધી અને સ્થિતિ ઉર્જા ઘટી, બરાબર. તો આ પ્રમાણે એનું જે યાંત્રિક ઉર્જા છે, યાંત્રિક ઉર્જા કેવી રહી? અચળ. કેવી રહી? અચળ રહે છે. તો આ વસ્તુ એટલી ખબર હોય આપણને તો આપણે આગળ વધીએ. તો સંરક્ષી બળ સમજવું ખૂબ જ જરૂરી છે. સંરક્ષી બળ વગર કાંઈ પણ પ્રકારની ખબર પડવાની નથી. એનો મતલબ એવો કે જે આ બળ લાગે છે, બે વિદ્યુતભાર વચ્ચે જે બળ લાગે છે એ પણ કેવું બળ છે? સંરક્ષી બળ છે. કેવું બળ છે ભાઈઓ બહેનો? સંરક્ષી બળ છે, બરાબર. પડે છે ખબર બધાને? પાક્કું. આગળ વધીએ આપણે. સંરક્ષી બળની અંદર હું આશા રાખું તમને ખબર પડી જશે, અને પડવી જ જોઈએ ભાઈ. આમાં ક્યાં તોપના ગોળા મારવા છે આપણે, બરાબર. આમાં તો નાની બંદૂકડી ટીચુક ફટાકડાની બંદૂકડી જ આપણે વાપરવાની છે, બીજું કંઈ આપણે વાપરવાનું છે નહીં. ચાલો થોડો ઘણો આપણે હવે આગળ વધીએ, થોડાક આપણા મુદ્દાઓને થોડાક એક્સટેન્ડ કરીએ. હવેની વાતચીત ઉપર આવીએ આપણે શું તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતની વિશે થોડી ઘણી વાતચીત કરીએ, થોડું ઘણું ડેરિવેશન છે એ જોઈ લઈએ, બરાબર. ચાલો, તો આ શું છે ભાઈઓ? એક ચાર્જ લઉં છું. શું લઉં છું? ચાર્જ. શું લીધું? ચાર્જ. એ શું ચાર્જ? ચાર્જ એટલે વિદ્યુતભાર, બીજું કાંઈ નહીં, બરાબર. એટલે ક્યારેક મોટામાંથી ચાર્જ નીકળી ગયું, બરાબર, તો તમારે શું સમજવાનું? વિદ્યુતભારની મોજ, બરાબર. ચાલો, સરસ. તો આપણને ખબર છે કે આ પોઝિટિવ જે ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ એટલે કે ધન વિદ્યુતભાર. જે ધન વિદ્યુતભાર છે એ આપણને ખબર છે કે પોતાની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર રચે છે. શું રચે છે? વિદ્યુત ક્ષેત્ર રચે છે. આ બધી પરિકલ્પના સમજવા માટેની તમે થોડી ઘણી વાતચીત કરું છું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું એ સમજાવવા માટે વૈજ્ઞાનિકોએ થોડી ઘણી આમ મગજમાં ઘૂમરી ચડી, એને થોડી ઘણી હું ચડી ઘૂમરી, અને ઘૂમરી ચડી ગઈ એટલે ઘૂમરીમાં ઘુમાઈ ગયા, અને એમાં આખું ચેપ્ટર બની નાખ્યું, બરાબર. તો આ બધી પરિકલ્પનાઓ છે, આવું રિયલ લાઈફમાં નથી થતું. આ બધી શું છે? પરિકલ્પનાઓ, એટલે કે મનુષ્ય દ્વારા વિચારેલી એવી લાક્ષણિકતા. જો આવું થાય તો આમ થાય, આવું થાય તો આને આમ સમજાવાય, આવું થાય તો આમ સમજાવાય. તમને કેમ વચ્ચે ક્યારેક ઉદાહરણ આપતા હોય એવી રીતનું છે, બીજું કાંઈ આમાં કાંઈ માથાકૂટ જેવું છે નહીં, બરાબર. તો જો આ વસ્તુ તમારી ક્લિયર હોય તો આપણે આગળ વધીએ, બરાબર. ચાલો, સરસ. તો આ શું છે? ધન વિદ્યુતભાર એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અહીંયા હું બીજો એક નાનો એવો શું લઈ લઉં? પરીક્ષણ ચાર્જ લઈ લઉં. પરીક્ષણ વિદ્યુત ભાર લઈ લઉં. શું લઈ લઉં? પરીક્ષણ વિદ્યુત ભાર. આપણને એમ થાય પરીક્ષણ વિદ્યુત ભાર એટલે શું? તો કે એવો ચાર્જ, એવો ભાર, એવો વિદ્યુત ભાર, એની ઉપર આપણે શું કરી શકીએ? પરીક્ષણ કરી શકીએ. બકરીનો બલી, બરાબર. આને હલાલ કરવાની છે આ બકરીને. આ બકરી શું છે? હલાલ થવા આવી છે આપણી પાસે, બરાબર. એટલે એને પરીક્ષણ ચાર્જ કીધો, બરાબર. એટલે હલાલ કરવાની છે આપણે આને, બરાબર. ચાલો, એ આ એક વચ્ચે બિંદુ પી લઈ લઉં, અને આને હું શું કહી દઉં? આર કહી દઉં. શું કહી દઉં? આર. શું કીધું મેં? ખાલી નામ આપ્યા છે, તમે તમારા બીજા કોઈ પણના નામ આપી શકો, સમજાય ને? કોઈ પણના નામ આપી શકો, બરાબર. ચાલો, સરસ. તો આને મેં પી કહી દીધું,
અને આને મેં આર કહી દીધું. આર અંતરે રાખેલો આવું છે પરીક્ષણ ચાર્જ, બકરીનો બલ્લો, બરોબર, બકરીની બલીની બકરીનો બલ્લો અહીંયા બેઠો છે આપણી પાસે, અને મારે એને આમ લઈ જવો છે. હવે મને ખબર છે જુઓ કે જ્યારે પણ હું કોઈ પણ પદાર્થ છે એને વિદ્યુત ક્ષેત્રની અંદર રાખું, સોરી કોઈ પણ પદાર્થની કોઈ પણ વિદ્યુત ભાર એને વિદ્યુત ક્ષેત્રને લાગુ તો એને વિદ્યુત ક્ષેત્ર દ્વારા કંઈક બળ મળતું છે, જેને આપણે એફ બરાબર સ્મોલ ક્યુ ઈ કહેતા હતા. યાદ આવે થોડું ઘણું કાંઈ કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ આ જે સ્થિત વિદ્યુત ભાર છે એની પર કેટલું બળ લગાડે એને આપણે કહેતા હતા ને, બરાબર. તો એવી રીતના આ જે ચાર્જ છે એ આવી રીતના વિદ્યુત લાઈનો છોડતો છે, બરોબર, અને આ પરીક્ષણ ચાર્જ ઉપર કંઈક એને એનું વિદ્યુત ક્ષેત્રની અનુભૂતિ થતી છે, બરોબર. તો આ જે પોઝિટિવ જે અથવા તો આ જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર આની ઉપર કંઈક બળ લગાડતો હશે, આ પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર, હા, બળ લગાડતો હશે, અને આ કી સાઈડ જાય આ જગ્યા ઉપર, અને એ જે બળ લાગતું છે બળ કેવું છે, ક્યુ એફ ક્યુ કેપિટલ ઈ, જ્યાં ક્યુ શું છે, વિદ્યુત ભાર, ઈ શું છે, વિદ્યુત ક્ષેત્ર, બરોબર. અને આ બંનેનો સરવાળો, આ બંનેનો ગુણાકાર થઈને આપણને શું મળે છે, બળ. એટલે કે જ્યારે આ વિદ્યુત ભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર જ્યારે છોડશે અને એ વખતે આયા જે પરીક્ષણ ચાર્જ નાખેલો છે એ ચાર્જ દ્વારા શું થશે, આમ રીતના ગતિ થશે. પણ મારે કરવાનું છે શું, મારે એને વિરુદ્ધ દિશામાં શું કરવાનું છે, એને ખેંચીને લાવવાનો છે. અને ક્યાં લાવવાનો છે, ઠેઠ અહીંયા લાવવાનો. ક્યાં લાવવાનો, ઠેઠ અહીંયા ઘસેડીને લાવવાનો છે. તો એના માટે મારે શું કરવું પડશે, આ બળ તો આમ લગાડે છે, આ બળ તો આમ લગાડે છે, મારે શું કરવાનું, એની વિરુદ્ધ દિશામાં બળ લગાડવાનું, બરોબર. કોઈ કેમ કે આમ યોજા નથી જવું, જા આમ નથી જવું, તારે કીધું કરવું ખાતું કરી લે, આમ કઈ નથી જવું, જા તારે જે કરી લે, એની વિરુદ્ધ દિશા, બરોબર ને. વળ વાંગડા કહીને કે ઊંધા ચાલે, સીધા કોઈ ચાલે. ઘણા બધા લોકો એવા હોય કે આમ કીધું હોય તો એમનો ઊંધા ચાલે, કરવાનું એ ન કરે, ન કરવાનું બધું કરે. તો આપણે શું કરવાનું છે કે આ જે પરીક્ષણ ચાર્જ છે, બકરીનો ઓલો છે, એ બકરીના બલ્લાને ક્યાં લઈ જવાનો છે આપણે, એ આ ભાઈ આને આમ મોકલે છે, આ ધનભાઈ છે ને, ધનભાઈ આ બકરાને ક્યાં મોકલે છે, આમ મોકલે. પણ આપણે કઈ સાઈડ લઈ આવવું છે, આ સાઈડ લાવવો છે. શું કામ આ સાઈડ લાવવો છે, મારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમજાવવો છે ને એટલા માટે, હમણાં ખબર પડશે, બરોબર. તો આ સાઈડ મારે લાવવો છે, બરોબર. અને એ સાઈડ જો મારે લાવવો હોય તો મારે એની વિરુદ્ધ મારે શું કરવું પડે, કાર્ય કરવું પડે. એની વિરુદ્ધ શું કરવું પડે, મારે કાર્ય કરવું પડે ભાઈઓ. શું કરવું પડે, કાર્ય. એટલે બળ, શારીરિક ઉર્જા મારે આપવી પડે એની ઉપર. વિચારવાનું છે, આ બધી પરિકલ્પનાઓ છે. પરિકલ્પનાઓ એટલે કે વૈજ્ઞાનિકો દ્વારા માણસ મગજની અંદર વિચારેલી ખાલી કલ્પનાઓ, બરોબર. આવું હકીકતમાં ક્યાંય નથી થયું, એટલે થોડુંક સમજજો. હકીકતમાં થશે ત્યારે હું તમને કહીશ કે હકીકતમાં છું, બરોબર. ચાલો, તો હું આ સાઈડને બળ લગાડું તો મારે કેવું બળ લગાડવું પડે, એફ એક્સટર્નલ બળ લગાડવું પડે. એક્સટર્નલ, એફ એક્સટર્નલ એટલે બાહ્ય બળ. 9મા ધોરણનો ચેપ્ટરનો પ્રશ્ન, વાત આવતી બાહ્ય બળ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમની અનુસાર. હા, આ પણ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ ફોલો કરે છે, ત્રીજો નિયમનું પાલન કરે છે. કેમ, હમણાં તમને સમજાવું, બરોબર. ચાલો, આ ભાઈ ક્યાં મોકલે છે, આમ, મારે ક્યાં જવા દેવો છે ને, આમ. આ ભાઈ ક્યાં મોકલે છે એને, આમ. મારે ક્યાં જવા દેવો છે ને, આમ. તો મારે એની વિરુદ્ધ બળ લગાડવું પડે, બરોબર. તો હું આમ લખી શકું, એફ બરાબર એફ એક્સટર્નલ. આવું લખી શકું કે ન લખી શકું, હા સાહેબ લખી શકીએ, એમાં શું વાંધો, મોજ કરો. પણ જુઓ, આ બળ આમ લગાડે છે, આ બળ આમ લગાડે. યાદ કરો, બળ છે સદિશ રાશિ છે, અને સદિશ રાશિ હોય ત્યારે મારે મૂલ્યની સાથે સાથે મારે શેની જરૂર પડે, દિશાની પણ જરૂર પડે. તો આ બળ આમ લગાડે, આપણે આમ લગાડવું, તો આવી રીતે લખી શકું, માઇનસ આગળ કરી શકું. માઇનસ શેની દર્શાવે, શેની, એ માઇનસ દર્શાવે છે દિશા દર્શાવે. તો આને આવી રીતે લખી શકું, માઇનસ એફ બરાબર એફ એક્સટર્નલ. આવું લખી શકું કે ન લખી શકું, યાદ રાખો, અથવા તો સમજો. લખી શકું કે ન લખી શકું, લખી શકું કે ન લખી શકું, લખી શકું કે ન લખી શકું. તો કે હા, લખી શકાય છે. પડે છે ખબર, બરોબર. ચાલો, તો હવે આપણે આગળ વધીએ, બરોબર. કે હવે શું કરવાનું છે, ચાલો જુઓ. પણ હવે મારે આ જે પરીક્ષણ બકરીનો બલ્લો છે ને મારે આ સાઈડ લાવવો છે, તો હું સીધોની સાઈડ ન લાવી શકું. એટલે કે આમ ધક્કો મારી દીધો અને એને પ્રવેગિત કરી દીધો, એવું ન કરી શકું. શું કામ એવું ન કરી શકું, એનું શું કારણ છે, શું કામ એવું ન કરી શકું, એનું શું કારણ છે, વિચારો તમારી જાતે. થોડું ઘણું વિચારો, થોડી ઘણી બુદ્ધિ વિચારો, થોડું ઘણો વિચાર કરો. શું કામ નહીં લાવી શકું, કંઈક થોડોક વિચાર કરો તમે. તમને એવું લાગે છે કે એવું શું કામ નહીં થતું હોય,
વિચારો, તમારે જાતે વિચારો તો, બાકી હું તો સમજાવવાનો જ છું. વિચાર આવે થોડો ઘણો આવે કે નહીં? આ બહુ કોમ્પ્લિકેટેડ છે સમજવું. હમણાં તમને સમજાવું સરસ મજાનું ઉદાહરણ આપીને, બરાબર, કે શું દર્શાવે છે, બરાબર, એ તમને સમજાવું, બરાબર. ચાલો વધીએ આગળ. બ્લેક હશે, બ્લેક, ચાલો કંઈ વાંધો નહીં. ચાલો, તો આને સીધે સીધો ધક્કો હું ન મારી શકું, અથવા તો સીધે સીધો એને પ્રવેગિત ન કરી શકું. શું કામ પ્રવેગિત ન કરી શકું? એનું કારણ છે કે જો તમે સીધે સીધો પ્રવેગિત કરશો એટલે એની સ્થિતિ ઉર્જા ડાયરેક્ટ શેમાં કન્વર્ટ થઈ જાય છે? ગતિ ઉર્જામાં. અને તો પછી મારે બંનેની ભેજામારી કરવાની, કે ગતિ ઉર્જાને મારે જાળવી જોવાની અને સ્થિતિ ઉર્જાને જોવાની. મારે જોવું શું? ખાલી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવો છે. તો મારે ગતિ ઉર્જાને મારે વાતચીત જ નથી કરવી. મારે કંઈ ગતિ ઉર્જાની વાતચીત કરવાની થતી જ નથી. એટલા માટે શું કરવાનું? એને ધીમે 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 લાવવાનું. એટલે કે થોડું 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 અંતર કાપે એવી રીતના મારે શું કરવાનું? એને લાવવાનો છે. પડે છે ખબર? પડે છે ખબર કે નહીં? થોડી થોડી રીતના લાવવાનો. એટલે શું કરીશ તો કે આ હું જે છે એને હું આવી રીતના લખી શકું, ડી ડબલ્યુ, એટલે કે આ પદાર્થને અહીંથી આ બિંદુ સુધી, અહીંથી અહીંયા સુધી લાવવા માટે મારે કાર્ય કરવું પડતું, એને હું ડી ડબલ્યુ કહી શકું. નાનો ભાગ એટલે કે ડી વાપરો, બરાબર. અને એ જે કાર્ય કરવું હોય મારે, બરાબર, તો એના માટે મારે કંઈક બળ લગાડવું પડે, જેને હું શું કહું? એફ એક્સટર્નલ ઇન્ટુ, અને એને કંઈક અંતર કાપ્યું છે જેને હું શું કહું? ડી આર. તો અહીંથી અહીંયા લાવવા માટે એને ડી આર જેટલું અંતર કાપ્યું, એફ એક્સટર્નલ જેટલું એને બળ લગાડ્યું, બરાબર. આપણને ખબર છે કે બળનું સૂત્ર, સોરી, આપણને કાર્યના સૂત્રની ખબર છે. શું ખબર છે કાર્યના સૂત્રની? તો કે કાર્યનું જે સૂત્ર છે શું છે? બળ ગુણ્યા સ્થાનાંતર. આ ખબર હોય તો આગળ વધાય, બરાબર. તો આવી રીતના મળે. નાનું એવું અંતર કાપવા માટે નાનો એવો બળ લગાડવો પડે, અને નાનું એવું અંતર કાપે, નાનું કાર્ય કરો તો નાનું અંતર કાપે, નાનું બળ મળે. નાનું નાનું બધું, નાનું નાનું બધું, પડે છે ખબર? બરાબર. ચાલો, તો આવા નાના નાના અનંત ભાગો વિચારવાના. આ પી અને આર વચ્ચે કેટલા ભાગો વિચારવાના? અનંત ભાગો વિચારવાના છે, બરાબર. તો અનંત ભાગો વિચારું તો આવી રીતના લખી શકું. સમેશન આનું કરી શકું આવી રીતના, સમેશન ઓલ. ઓલ એટલે કે બધા નાના નાના ભાગો આની વચ્ચેના, એને હું એફ એક્સટર્નલ ઇન્ટુ ડી આર કહી શકું. હા, કહી શકીએ. હવે હું જે આ ડી આર છે, આ જે ડી આર છે, આ બધું ગણિત આવે છે. હવે આમાં મારો વાંક નથી, તમને ન સમજાય તો. આ બધું ગણિત છે, અને ગણિતના કોન્સેપ્ટ તમારા સંકલન વિકલન કઈ રહેશે તો થાય, બરાબર. અને જ્યારે હું આરને 0 અબાઉટ કરી નાખું, એટલે કે આ બંને વચ્ચે હાવ એટલે હાવ ઓછું કરી નાખું, હાવ એટલે હાવ ઓછું કરી નાખું, ત્યારે આ સમેશન નીકળી જાય. અને સમેશન નીકળી અને શું થઈ જાય? એનું સંકલન થઈ જાય. પી અને આર વચ્ચેનું શું સંકલન થઈ જાય છે. અને જે આ પી અને આર વચ્ચેનું જે સંકલન છે, બરાબર, એને આપણે આવી રીતના લખીએ, એફ એક્સટર્નલ ઇન્ટુ ડી આર. હવે આપણને ખબર છે કે એફ એક્સટર્નલ બરાબર આપણે શું લખીએ છીએ? માઇનસ એફ. એફ એક્સટર્નલ બરાબર શું લખીએ છીએ? માઇનસ એફ. તો એફ એક્સટર્નલ બરાબર આ મૂકી શકું? તો કે હા સાહેબ મૂકી શકીએ, આવડે અમને બધું આવડે, બરાબર. તો અહીંયા શું આવશે? પી. અહીંયા શું આવશે? આર, બરાબર. અહીંયા શું આવશે? માઇનસ એફ. આના બરાબર આપણે આ મૂક્યું ઇન્ટુ ડી આર. પડે છે ખબર? આ બધું ગણિત છે. 2-3 વાર જોશો એટલે આવડી જશે, બરાબર. હવે આને હું થોડુંક આ સાઈડ લખું એટલે તમને મજા આવે. ચાલો, આ મારી પાસે છે તો આને આવી રીતના લખી શકું, ડબલ્યુ બરાબર પી આર માઇનસ એફ ઇન્ટુ ડી આર. માઇનસને બારું જવા દઉં. આર બરાબર માઇનસ આર પી એફ ઇન્ટુ ડી આર. આવું થાય કે ન થાય? સમજ પડે કે ન પડે? પાક્કું? 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 પાક્કું. વાંધો નહીં, ચાલો પાક્કું થઈ ગયું હોય તો આપણે લખીએ. અને આને હું શું લખી શકું? પી, સોરી, આરપી. શું કામ આરપી લખ્યા? કે મારે આ જે ચાર્જ હતો એને આરથી પી સુધી લઈ જવા માટે, આરથી પી સુધી લઈ જવા માટે જે કાર્ય કરવું પડે છે કેટલું છે? આટલું છે. કેટલું છે? આટલું છે. અને આને જ આપણે શું કહીએ છીએ? તો કે જે ડબલ્યુ આર પી છે ને એને જ આપણે શું કહીએ છીએ? વિદ્યુત સ્થિતિ માનનો
તફાવત. શું કહીએ છીએ? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે આની ઉપર નજર કરો થોડીક પાછી ફરીથી, બરાબર. અહીંયા શું છે સૌથી વધારે? અહીંયા શું છે સૌથી વધારે? શું છે? ફટાફટ વિચારો તમારી રીતના. શું છે? અહીંયાની સ્થિતિ ઉર્જા UR, અહીંયાની સ્થિતિ ઉર્જા PR, સોરી UP, સ્થિતિ ઉર્જા UR અને આ સ્થિતિ ઉર્જા P. આ બંનેમાં વધારે સ્થિતિ ઉર્જા કોની છે? ઓબ્વિયસ છે આની. શું કામ? કે અહીંથી મને ધક્કો મારીશ, આ એને શું કરતો હોય છે? આ દિશામાં ધક્કો મારતો હોય છે. હું આને આમ ધક્કો મારું છું ને એ ક્યાં ધક્કો મારે છે? આમ ધક્કો મારે છે, આમ ઊંધો ધક્કો મારે છે મારો દીકરો, બરોબર. એટલે હું જેવું આમ દબાવીશ એટલે આમ એટલું દબાવીશ, નહીં જીરે દુંગાતું છે, બરોબર. પણ આવું કરશે કે અપુન બી સાલા ઝુકેગા નહીં સાલા, પુષ્પા ઝુકેગા નહીં સાલા, એટલે આવી રીતના બળ લગાડશે અને આ આમ બળ લગાડશે, બરોબર. અને સૌથી વધારે સ્થિતિ ઉર્જા ક્યાં થશે? સ્થિતિ ઉર્જા અહીંયા થશે. એટલે કે આ P ભાગ ઉપર. એનો અર્થ શું થયો? તો કે સ્થિતિ ઉર્જા UP વધારે છે કોની કરતાં? UR કરતાં વધારે હશે. અને આને જ આપણે શું કહીએ છીએ? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આને હું આવી રીતના પણ લખી શકું, તો કે WRP બરાબર VP માઇનસ VP માઇનસ VR. અને આ જ જે છે એ શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ લખો તો એ ચાલે ને આ લખો તો પણ ચાલે. પડી ખબર? બરોબર. તો શું કામ? તો કે આ જે પાંચ જો પાંચ વચ્ચેને કાંઈ લેવા દેવા નથી. તમે અહીંથી આમ પણ લાવી શકો, અહીંથી આમ પણ લાવી શકો. તમારે જે સાઈડ તમારો પાંચ દોરવો હોય એ દોરાવી શકો, જે સાઈડ લાવવું એ લાવી શકો. ખાલી કોના પર આધાર રાખે છે? આની ઉપર ને આની ઉપર, P અને Q ઉપર. શું કામ આધાર રાખે છે? કે ભાઈ અહીંથી હું ઉપાડું છું અને આમ એને ધક્કો મારું છું અને P સુધી મારે લાવવો છે. પડી ખબર? પડવી જ જોઈએ. ન ખબર પડે પાછો રિવર્સ જુઓ, વિડીયોને જુઓ, મજા આવશે, બરોબર. તો આવી રીતના આપણે આ વૈજ્ઞાનિકો આવી પરિકલ્પના વિચારી કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જો દેખાય તફાવત એટલે માઇનસ. તફાવત કોને કહીએ આપણે? તફાવત કહે ને કે આ મારી કરતાં આટલો જાડો છે અથવા તો આ મારી કરતાં આટલો પાતળો છે. તો એ કેટલો પાતળો? મારી કરતાં 50 ગ્રામ પાતળો, મારી કરતાં 100 ગ્રામ પાતળો, કેટલો પાતળો, બરાબર. તો આ શું દર્શાવે છે? વિદ્યુત સ્થિતિમાનનું તફાવત દર્શાવે છે. તો અહીંયા સુધી આપણે રાખીએ. આને પછી આપણે વિદ્યુત માનનો તફાવત વિશે ઘણી બધી ચર્ચાઓ કરવાની છે. અને નાનું ડેરિવેશન છે. જૂની બુકમાં ડેરિવેશન આપેલું છે, નવી બુકમાં એ લોકો સીધું ઉડાડીને સીધું આ સૂત્ર લખી નાખ્યું છે. ઘણી જગ્યાએ તમને એ પણ લખેલું દેખાશે, બરાબર. તો એ પણ ચાલે, અને એ પણ લખી શકો, એ પણ તમારે જે લખવું એ લખી શકો. આ ડેરિવેશન તમને આવડવું જોઈએ. અહીંથી શરૂ થયું, અહીંયા પૂરું થયું, બરાબર. તો અહીં સુધી આપણે આજે રાખીએ અને આશા કરું કે તમને આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે, બરાબર, શું કહેવા માગે છે કે અહીંયા સ્થિતિ ઉર્જા ઓછી, અહીં સ્થિતિ ઉર્જા વધારે. એક સાદું હજી એક ઉદાહરણ આપી દો. જેમ કે તમે ત્રીજા માળ ઉપર ચડી જાઓ અને તમને કહું ત્રીજા માળ ઉપરથી કૂદકો મારો, તો તમે કૂદકો ક્યાં મારો? ઘણી બધી જગ્યાએ મારી શકો ને, પાછો ઊંધા આવીને રૂમમાં કૂદકો મારી આમ કરી નાખો. કાં તો તમે બહુ એટલા બધા ગમમાં હોય તો ઢુરુકડી બહારથી નીચે આમાંથી ધુક્કો મારી જાઓ. તો તફાવત ક્યાં વધારે? સ્થિતિ ઉર્જા ક્યાં છે તમારી? તમે જે માળે ઊભા છો એ માળે, અને ઓછી ક્યાં થઈ જશે? નીચે જાઓ એટલે ભડધરના પડશો. પણ એ તફાવત તો દેખાય છે ને, ઉપર વધારે નીચે ઓછું. તો એ દર્શાવવા માટે કે એની અંદર વિદ્યુત ભારોની વચ્ચે દર્શાવવા માટે, આ બકરીના બલાલ અને આની વચ્ચે દર્શાવવા માટે મારે શેની જરૂર પડે છે? તો કે રક્ષિત બળની જરૂર પડે છે. અને એને જ આપણે શું કહીએ છીએ? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ છીએ. તો હું આશા રાખું કે આ વિડીયો તમને ગમ્યો હશે, બરાબર. જો તમને ગમ્યો હોય તો આને સરાહનીય લાગતો હોય તો ધન્યવાદ છે તમને બધાને. અને આવી જ રીતના મારો વિડીયો જોતા રહેજો અને આશા કરું કે તમને બધાને મજા આવી હોય, બરાબર. સાથે સાથે આ W છે યાદ રાખજો, કાર્ય છે, બરાબર. અસ્તુ, નમસ્કાર, જય હિન્દ, જય ભારત.